ગોવિંદભાઈ સોલંકી ગોવિંદભાઈ પટેલ સોલંકીની અહીંથી કાલેશ્વર દર્શન કરવા ગયા બામણ પાસે ત્યાં પૂજાપાઠ કર્યા મહાદેવના બહુ કેરીની સિઝન હતું બધું. ગોવિંદભાઈ 10,000 રૂપિયા ત્યાં થઈ રહ્યા કેટલા ફોટોની બનાવવા. પછી સાહેબ કે ત્યાંથી આપણે આગળ જવું છે એટલે અમે આગળ દર્શન કરવા ગયા. દર્શન કરીને પછી સાહેબની ઈચ્છા આપણે હજી આગળ જવું છે, હજી આગળ દર્શન કરો. એટલે ગોવિંદભાઈ ત્યાં આપણે અમારે મોડું થાય છે, અમારે નથી આવવું. સાહેબ કે હાલો ને હાલો. ગોવિંદભાઈને મારી તો ઈચ્છા હતી જવાની, પણ હું એની સાથે આવ્યો એટલે મારા મિત્ર હતા, મારે તો એની સાથે આવવું પડે પરત. એટલે અમે પરત નીકળ્યા નથી 1 કિલોમીટર એટલે અમે રાઉન્ડમાં ગાડી ફૂલ સ્પીડમાં હતી બેન, 20 ફૂટ ખાડામાં ગરી ગઈ હતી. ને ગાડી કેવી બેન 52 યારે ભટકાની, આગળનું બોને કાખું ખાલી. નંદા અમે 3 જણા હતા, ત્રણેયને આટલોય કચકો ન થયો, આટલોય ન થયો. એ મહાદેવની પૂજા કરીને ગયા હતા અને સાહેબે ના પાડી તોય અમે નીકળ્યા ને તમે બચી ગયા. ને ગાડીની દશા જોવો ને બેન તો તમને આમાં કોઈ બચે જ નહીં. ને જેસીબીથી પાછી કાઢી નીચેથી અને પછી ક્રેનમાં ખેંચીએ ને પછી રાજકોટ લઈ આવ્યા અમે. બોલો એના વર્ષ થઈ ગયા છે 4-5. એટલે એ ડેન્જરમાં ડેન્જર એક્સિડન્ટ હતું અમારું. નજરે અમે જોઈ લો ત્યાં ગયા, હવે પૂરું થઈ ગયું. એમાં આટલું નહીં, લોહીનો ટચતો નહીં ત્રણેયમાંથી અમને. બોલો એવી તો સાહેબની યાર અમે કેટલી વાર ગયા ને કેટલા મને અનુભવ છે, વાત જ પૂછોમાં. આજનો જે અનુભવ સાહેબે મૂક્યો છે બેન, અમે એ પૂજા કરવા જતા હતા એ નાગમંડલો ડુંગર, નાગમંડલા ગુંડર ને બેન એ મહાદેવ છે ગુફામાં, ને પૂજા કરીને આવતા તો હું ગાડી હલાવતો હતો મારી, સાહેબ બાજુમાં બેઠા હતા, નિલેશ પાછળ બેઠો હતો અને સુનિલભાઈ બ્રાહ્મણ પાછળ બેઠા હતા. અમારી આગળ 30 ફૂટ આગળ છોટા હાથી જતો હતો ગાડી ભરીને. અને બરાબર અમે 5 કિલોમીટર હેલા હતી તો 3-4 કિલોમીટર એક ગલુડિયું અંદરથી નીકળ્યું, રોડ કર્યું અને છોટા હાથીના પાછળ ગયું, અંદર વ્હીલમાં આવી ગયું. સાંભળી લેજો બેન, સાહેબ બેલા તો ઓમ ઓમ. અમે મેં બ્રેક મારી દીધી. ત્યાં થોડીક ગલુડી ત્યાં હતું, થોડું તરત પડી ગઈ એટલે એમને હતું અમને એમ કે ગયું છે. અને થોડીક વાર આમ ચીન ગયા, તરફટ મારીને ઊભું થઈને પાછું વાડીમાં ગયું. પાછલા છોટામાં આવી ગયું 6 વર્ષ થઈ ગયા. બોલો મારી સામેનો દાખલો આપણને મરી જાય આવડું ગલુડિયું, પાછા છોટા સામાન ભરેલામાં. અને સડક પાકી સડક હતી, પાકી સડક હતી. અને એવું નહોતું કે મોટો ખાડો હતો તો ખાડામાં આવી ગયું, એવું નહોતું. સપાટ હતી જમીન. એવો તો કેટલા અનુભવ સાહેબ ની હારે છે. ભેરો દાદા એને કઈ કોઈ ને એમ જ કે કૂતરું હોય ને મને કે જો ભેરો ભાઈ મારા હસબન્ડ છે ને આમ બહુ એટલું માને નહીં છે ભાઈ, પણ આ ખબર નહીં આ સાહેબ ને કે મણી દાદા ગોંડલ, એટલે અમે બીજે કે જ્યોતિષ માટે આપણે એવું કે બહુ બિલીવ ન કરીએ, પણ એને કાંઈ બી હોય ને તો એ મારા ફુવા થાય, મણી દાદા છે ને. હા મને કાકાને ઓળખું ને. એમ કે તું ફુવાને ફોન કર કાંઈ કે સાહેબ ને પૂછી જો ને. એટલે હવે યાદ છે બેટા. એ તો હજી બુદ્ધિમાં નથી ઉતરતું. અને બુદ્ધિ તો ના જ પાડે છે, બુદ્ધિ તો મારી ના જ પાડે છે કે આવું બન્યું જ નથી, આવું બને જ નહીં. કારણ કે આપણે દેખતા રોડ ઉપર જતા હોય કેટલા કૂતરા આપને મરેલા અને અને રોનક સાવ નાનકડું ગલુડિયું હતું, એકદમ તાજું જન્મેલું, ડગ 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 એટલું નહીં હોય, 15-20 એવું હતું. બરાબર, એ ડગમગ કરતું રોડ ચડ્યું અને અમારા દેખતા પાછલા જોટામાં વચ્ચે આવી ગયું, વચ્ચોવચ આવી ગયું. અને એ તો કાગળ જ થઈ જાય, બચીને નીકળો. એ ઓડિયો મૂક્યો છે આજે.